સ્કંદ બીજો અધ્યાય 9મો અને 10મો. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય. ઋતુ દ્વારા અડધું આયુષ્ય આપવાથી પ્રમદ્વરાનું ફરીથી જીવિત થવું, તક્ષક દ્વારા ધન પ્રાપ્તિ કરવાથી મંત્રવિદ કશ્યપનું પાછા ફરવું, ફળની અંદર કીડાના રૂપમાં પ્રવેશ કરીને તક્ષકનું પરીક્ષિત પાસે પહોંચીને તેમને દંશ મારવો અને પરીક્ષિતનું મૃત્યુ. પરીક્ષિત કહે છે, મુનિવર, રુરુનું મન ખિન્ન થઈ ગયું હતું. તેઓ આશ્રમ પર જઈને સૂતા હતા. તેમને ઉદાસ જોઈને તેના પિતાએ પૂછ્યું, રુરુ, તું કેમ ઉદાસ છે? ત્યારે રુરુએ કહ્યું, સ્થૂલકેશ મુનિના આશ્રમ પર જે પ્રમદ્વરા નામની કન્યા છે, હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. પુત્રની વાત સાંભળીને તે જ ક્ષણે તેના પિતા પ્રમદી મુનિવર સ્થૂલકેશની પાસે ગયા. તેમને સમજાવીને અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું અને પછીથી સુંદર પ્રમદ્વરા માટે માગણી કરી. સ્થૂલકેશ મુનિએ વચન આપ્યું કે શુભ મુહૂર્તમાં હું પ્રમદ્વરાનું લગ્ન રુરુ સાથે કરાવીશ. પ્રમતિ અને સ્થૂલકેશ બંને મહાત્માઓ તપોવનમાં સાથે રહીને લગ્નની તૈયારી કરવા લાગ્યા. તે સમયે સુંદર નેત્રવાળી પ્રમદ્વરા ઘરના આંગણામાં ફરી રહી હતી. ત્યાં એક સાપ શિથિલ થઈને પડ્યો હતો. પ્રમદ્વરાનો પગ અડકતા તે સાપે તેને દંશ માર્યો. સર્પદંશથી પ્રમદ્વરાનું શરીર પ્રાણહીન થઈ જમીન પર પડી ગયું. ચારે બાજુ રોકકળ થવા લાગી. આજુબાજુના ઋષિમુનિઓ ભેગા થઈ ગયા. બધા જ શોકગ્રસ્ત થઈ ખેદ પ્રગટ કરવા લાગ્યા. જમીન પર મૃત હાલતમાં પડેલી પુત્રીને જોઈને તેના પિતાને અપાર દુઃખ થયું. પ્રમદ્વરા એટલી તેજસ્વી હતી કે મરી ગયા પછી પણ તેના શરીરનું તેજ પૂર્વવત લાગતું હતું. તેના મરી જવાના સમાચાર સાંભળી રુરુ પણ રોતા વિલાપ કરતા તેને જોવા આવ્યા. તેમણે જોયું કે મરેલી પ્રમદ્વરા ત્યાં પડી છે, પરંતુ તે જીવિત હોય તેવી લાગતી હતી. સ્થૂલકેશ અને ત્યાં ઉપસ્થિત અન્ય શ્રેષ્ઠ ઋષિ મહાત્માઓ શોક કરી રહ્યા હતા. તેમને જોઈને રુરુ ત્યાંથી બહાર નીકળી ગયા. તેઓ શોકગ્રસ્ત થઈ મનમાં વિચારવા લાગ્યા, મારા કમનસીબે જ આ મહા અદ્ભુત સાપને અહીં મોકલ્યો છે. ત્યારે જ તો મારા હિતનો સંહાર કરવામાં તે કારણ બન્યો છે. હવે હું શું કરું અને ક્યાં જાઉં? હવે તો મારી પ્રાણ પ્રિયા આ જગતને છોડીને ચાલી ગઈ. હું અત્યંત કમનસીબ છું. તેથી તેની સાથે લગ્ન કરવાનો અને લાજા શેકેલા ચોખા ધાણીની આહુતિ આપવાનો અવસર મને પ્રાપ્ત ન થયો. મારા મનુષ્ય જન્મને ધિક્કાર છે. હવે તો મારા પ્રાણ પણ ચાલ્યા જાય તે જ યોગ્ય છે. આ રીતે દુઃખી થઈને તેઓ નદી કિનારે બેસી કંઈક ઉપાય વિચારવા લાગ્યા. જો હું મરી જાઉં છું તો ક્યારેય ન ભૂસાય તેવી આત્મહત્યા સિવાય બીજું કયું ફળ મારા હાથમાં આવશે? અને તેમ કરવાથી મારા પિતાશ્રી દુઃખી થશે. મારી માનું મન પણ સંતાપના અગ્નિમાં રાત દિવસ બળ્યા કરશે. હા, એટલું ચોક્કસ કે મને મરેલો જોઈને મારા દુર્ભાગ્યને જરૂર સંતોષ થશે, પરંતુ તેનાથી મારી દિવંગત પ્રિયા પ્રમદ્વરાને તો કોઈ ઉપકાર થઈ શકશે નહીં. જો હું તેના વિયોગમાં આત્મહત્યા કરી લઈશ તો તે પ્રમદ્વરા પરલોકમાં મારી આત્મઘાતીની પત્ની બની જશે. એવું પણ સંભવ નથી. તેથી હું આત્મહત્યા કરું તેમાં અનેક દોષો છે, પરંતુ જીવિત રહેવામાં આવા કોઈ દોષોનો ભય નથી. આ પ્રમાણે વિચાર કર્યા પછી મુનિવર રુરુએ સ્નાન કરી આચમન કર્યું અને હાથમાં જળ લઈ અને કહ્યું, જો મેં દેવ પૂજન વગેરે પુણ્ય કાર્ય કર્યું હોય અથવા ભક્તિપૂર્વક ગુરુદેવની પૂજા, જપ, તપ, હવન, સંપૂર્ણ વેદોનો અભ્યાસ, પુણ્યમયી ગાયત્રીનો જપ અને ભગવાન સૂર્યની આરાધના કરી હોય તો તે પુણ્યના પ્રભાવથી મારી આ પ્રિયા જીવિત થઈ જાય. આમ છતાં જો મારી પ્રાણ પ્રિયા જીવિત નહીં થાય તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. આ પ્રમાણે સંકલ્પ કરીને દેવતાઓની આરાધના કરતા કરતા જમીન પર પાણી મૂકી દીધું. પરીક્ષિત રાજા કહે છે, રુરુ તેની ભાવિ પત્ની પ્રમદ્વરાના વિયોગથી દુઃખી થઈને વિલાપ કરી રહ્યા હતા. તે સમયે ભગવાનનો મોકલેલો એક દૂત તેમની સામે આવ્યો અને કહેવા લાગ્યો. દેવદૂતે કહ્યું, બ્રાહ્મણ દેવતા, તમારે આ રીતે દુઃસાહસ કરવું ન જોઈએ, કારણ કે મરેલી સ્ત્રી પાછી જીવિત કઈ રીતે થશે? આ સુંદર કન્યા મેનકા અપ્સરાની કન્યા હતી. તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તેથી લગ્ન થતાં પહેલાં તે મરી ગઈ. તમે કોઈ બીજી કન્યા સાથે લગ્ન કરી લો. રુરુ બોલ્યા, દેવદૂત, આ જીવિત થાય અથવા ન થાય, પરંતુ એ નક્કી છે કે હવે હું બીજી સ્ત્રી સાથે લગ્ન નહીં કરું. મને મરવાનું જ પસંદ છે. રાજા પરીક્ષિત કહે છે, મુનિનો આગ્રહ જાણીને દેવદૂતોને અતિ પ્રસન્નતા થઈ. તેમણે ખૂબ જ સુંદર અને મીઠા વચનોથી કહ્યું, દ્વિજવર, તમને એક ઉપાય બતાવું છું, જેનાથી પ્રાચીન કાળમાં દેવલોકને લાભ થયો છે. તમે તમારા આયુષ્યમાંથી અડધું આયુષ્ય તમારી પ્રિય પ્રમદ્વરાને આપીને તેને જીવિત કરી શકો છો.
રૂરુ બોલ્યા, હું આ કન્યાને અવશ્ય મારું અર્ધું આયુષ્ય આપું છું. આજે મારી આ પ્રાણપ્રિયા ફરીથી જીવતદાન મેળવી ઊભી થઈ જાય. તે સમયે વિશ્વાવસુ મુનિ વિમાનમાં બેસીને ત્યાં પધાર્યા. વિશ્વાવસુ મુનિ ગંધર્વોના રાજા હતા. પોતાની પુત્રી પ્રમદ્વરાના નિધનના સમાચાર જાણીને તેઓ સ્વર્ગથી અહીં આવ્યા હતા. પછી વિશ્વાવસુ અને દેવદૂત બંને ધર્મરાજા પાસે ગયા અને કહ્યું, ધર્મરાજ, આ રૂરુની પત્ની અને વિશ્વાવસુની કન્યા છે. આનું નામ પ્રમદ્વરા છે. હમણાં જ સર્પદંશથી તે મૃત્યુ પામી છે. ધર્મરાજ, રૂરુ તેના માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. તેથી તેમનું અર્ધું આયુષ્ય લઈને આ સુંદર કન્યાને પાછી જીવંત કરો. રૂરુ પોતાના તપનું પુણ્ય આ માટે સમર્પિત કરે છે. ધર્મરાજે કહ્યું, દેવદૂત, જો તમે વિશ્વાવસુની કન્યાને જીવિત કરવા ઈચ્છો છો તો તમે રૂરુની પાસે જાઓ અને તેમના અર્ધ આયુષ્યની આ કન્યાને જીવતદાન કરી દો. રાજા પરીક્ષિત કહે છે, આ પ્રમાણે ધર્મરાજાના કહેવાથી દેવદૂત ત્યાં ગયા અને પ્રમદ્વરાને જીવિત કરીને તે જ ક્ષણે રૂરુને સોંપી દીધી. ત્યાર પછી શુભ મુહૂર્તના દિવસે રૂરુ અને પ્રમદ્વરાનું લગ્ન પણ થઈ ગયું. આ પ્રમાણે પ્રયાસ કરવાથી મરેલી કન્યા પણ જીવિત થઈ ગઈ. તેથી શાસ્ત્રોની એ શીખ છે કે બધી રીતે તમામ પ્રયત્ન ઉપાય કરી લેવો જોઈએ. પ્રાણની રક્ષા માટે મણિ, મંત્ર અને ઔષધિનો વિધિપૂર્વક ઉપયોગ થવો જોઈએ. આ પ્રમાણે મંત્રીઓને કહીને પરીક્ષિત રાજાએ રાજ્યનું સુકાન ઉત્તમ સેવકોને સોંપી દીધું અને તરત જ એક 7 માળના ઊંચા મહેલની સુંદર વ્યવસ્થા કરી. તેઓ મંત્રીઓ સાથે તે મહેલમાં ઉપર જઈને રહેવા લાગ્યા. તેમની રક્ષા કરવા માટે મણિ અને મંત્ર જાણવાવાળા અનેક સિદ્ધ પુરુષોને ત્યાં નિયુક્ત કર્યા. ત્યાર પછી પરીક્ષિત રાજાએ ગૌરમુખ નામના મુનિને જે મુનિના ગળામાં શાપ નાખ્યો હતો તેમની પાસે મોકલ્યા અને તે મુનિને પ્રસન્ન કરવા તથા પરીક્ષિત અમારો સેવક છે, તેનો અપરાધ ક્ષમા કરો એવું વારંવાર કહેવડાવ્યું. સાથે સાથે પરીક્ષિત રાજાએ પોતાની સુરક્ષા માટે આજુબાજુમાં મંત્રસિદ્ધ બ્રાહ્મણોને પણ રાખ્યા. મુખ્ય દરવાજા ઉપર મંત્રીના યુવાન પુત્રને બેસાડ્યો. ત્યાં કેટલાક હાથીઓ પણ ઊભા રાખ્યા. એટલો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો કે તે અત્યંત સુરક્ષિત મહેલમાં કોઈ પણ જઈ શકે નહીં. વાયુ પણ પોતાની ઈચ્છાથી જ જઈ શકતો નહીં, તેને પણ રોકાઈ જવું પડતું હતું. રાજા ઉપર રહીને જ ભોજન વગેરે કાર્ય કરતા હતા. સ્નાન સંધ્યા માટે પણ મહેલમાં જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ કે કશ્યપ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તેણે સાંભળ્યું કે પરીક્ષિત રાજાને શાપ થયો છે. તેની દ્રવ્ય પ્રાપ્તિની ઈચ્છા હતી. તેણે વિચાર કર્યો કે જ્યાં પરીક્ષિત રાજા બ્રાહ્મણોનો શાપ મળ્યા પછી રહે છે, મારે ત્યાં જવું જોઈએ. એવું વિચારીને તે બ્રાહ્મણ તેના ઘરેથી નીકળ્યો અને ચાલવા માંડ્યો. મુનિવર કશ્યપ મંત્રશાસ્ત્રના પૂર્ણ નિષ્ણાત હતા અને પૈસાના લોભી પણ હતા. સુતજી કહે છે, રાજા પરીક્ષિતના શાપની વાત તક્ષકને ખબર પડી ગઈ હતી. તેથી જે દિવસે કશ્યપ પોતાને ઘેર નીકળ્યો તે જ દિવસે તક્ષક પણ સુંદર મનુષ્યનું રૂપ લઈને ઘેરથી નીકળી પડ્યો. તેણે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું હતું અને રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે કશ્યપ બ્રાહ્મણ તેને દેખાયો. તક્ષકે તે મંત્ર જ્ઞાતા બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, આપ આટલા ઝડપથી ક્યાં જઈ રહ્યા છો અને કયું કાર્ય સાધવાના વિચારમાં છો? કશ્યપે કહ્યું, પરીક્ષિત રાજા અને તક્ષક નાગ દંશ મારશે ત્યારે તેમના શરીરમાંથી વિષયાગ્નિને દૂર કરવા માટે હું ઉતાવળે ત્યાં જઈ રહ્યો છું. એ બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું સર્પનું વિષ ઉતારવાનો મંત્ર જાણું છું. જો રાજાનું આયુષ્ય હશે તો હું તેને અવશ્ય જીવતો કરીશ. તક્ષકે કહ્યું, બ્રાહ્મણ, હું જ તક્ષક છું. રાજા પરીક્ષિતને હું જ મારી 20 રૂપી કન્યા અગ્નિથી ભસ્મ કરીશ. તમે પાછા જાઓ, કારણ કે જેને હું દંશ મારું છું તેનો ઉપાય કરવાની શક્તિ તમારામાં નથી. કશ્યપે કહ્યું, સર્પ, બ્રાહ્મણે મહારાજને શાપ આપ્યો છે, તેથી તું તો અવશ્ય તેમને દંશ મારીશ, પરંતુ હું મારા મંત્ર બળથી રાજાને જીવતો કરીશ, તેમાં કોઈ શંકા નથી. તક્ષકે કહ્યું, બ્રાહ્મણ, તમે મહાન પવિત્ર પુરુષ છો, પરંતુ મારા દંશ માર્યા પછી તમે પરીક્ષિતને જીવતદાન આપવા જઈ રહ્યા છો, તો તમારું મંત્રબળ પહેલા મને બતાવો. હું હમણાં આ વડના વૃક્ષને વિષથી ભરેલા મારા દાંતોથી દંશ મારીને ભસ્મ કરી નાખીશ. કશ્યપે કહ્યું, સર્પરાજ, તમારા દંશથી બળી ગયેલા તે વૃક્ષને હું તરત જ લીલુંછમ કરી દઈશ. સૂર્યજી કહે છે, ત્યાર પછી તક્ષકે તે વૃક્ષને દંશ માર્યો અને ઝેરના અગ્નિથી તેને રાખ કરી નાખ્યું અને કશ્યપને કહ્યું, બ્રાહ્મણ, હવે તમે આ વૃક્ષને પાછું જીવિત કરો. સાપના ઝેરથી ભસ્મીભૂત થયેલા વૃક્ષને જોઈને કશ્યપે બધી રાખોડી ભેગી કરી અને આ પ્રમાણે કહ્યું, હળાહળ ઝેર જેવું બોલનારા સર્પરાજ, હવે મારું મંત્રબળ જુઓ. તમારી સામે જ આ વૃક્ષને પહેલાના જેવું લીલુંછમ કરી દઉં છું. એવું કહીને મંત્રના પુણ્ય ગાતા કશ્યપે હાથમાં જળી લીધું
અને મંત્રથી અભિમંત્રિત કરીને રાખ ઉપર છાંટ્યું. જળ છાંટવાથી તે વૃક્ષ પહેલા જેવું જ લીલુંછમ થઈ ગયું. આ જોઈને તક્ષકને ખૂબ આશ્ચર્ય થયું. તેણે કશ્યપને પૂછ્યું, બ્રાહ્મણ, તમે એટલો પરિશ્રમ કેમ કરો છો? તમારે જે જોઈએ તે કહો, હું તમને હમણાં જ આપી દઉં. કશ્યપે કહ્યું, સર્પરાજ, મારે ધનની આવશ્યકતા છે. મહારાજ પરીક્ષિતને શાપ થયો છે, તેમને સર્પદંશ થશે. હું મારી મંત્ર વિદ્યાથી તેને પર ઉપકાર કરું તો મારી જરૂરત પૂરી થઈ જશે. આવું વિચારીને હું ઘેરથી નીકળ્યો છું. તક્ષકે કહ્યું, દ્વિજવર, તમારે રાજા પાસેથી જેટલું ધન મેળવવાની ઈચ્છા હોય તે મારી પાસેથી લઈ લો. હું હમણાં જ તમને આપી દઉં છું. તે લઈને તમે તમારે ઘેર જાઓ. આનાથી મારી સફળતા અચળ રહેશે. શુદ્ધિ કહે છે, પરમાર્થના મહત્વને જાણવાવાળા કશ્યપે તક્ષકની વાત સાંભળીને પોતાના કર્તવ્યના સંબંધમાં વારંવાર વિચાર કર્યો. તેને થયું, જો હું પૈસા લઈને ઘેર જતો રહું છું તો લોભને કારણે જગતમાં મારી નિંદા થશે. જો મેં પરીક્ષિત રાજાને જીવતા કર્યા તો મારો સુયશ હંમેશા રહેશે. ખૂબ ધન મળવાની સાથે સાથે કોઈના જીવતદાનથી જે પુણ્ય થશે તે મને મળશે. સાથે સાથે મારે યશની રક્ષા પણ કરવી જોઈએ. યશ વિનાના ધનને ધિક્કાર છે. રઘુ રાજાએ યશ માટે પોતાની બધી સંપત્તિ બ્રાહ્મણને દાનમાં આપી દીધી હતી. હરિશ્ચંદ્ર રાજા અને કર્ણએ પોતાની કીર્તિ માટે ગરીબી સ્વીકારી લીધી હતી. તેથી પરીક્ષિત રાજા સાપના ઝેરની અગ્નિમાં બળી રહ્યા હોય ત્યારે હું તેની ઉપેક્ષા કઈ રીતે કરી શકું? જો આજે જ હું રાજાને જીવતો કરી દઉં તો તેના રાજ્યના બધા પ્રજાજનો સુખી થશે. કારણ કે રાજા વિના પ્રજાનો સંહાર નક્કી છે. રાજા મરી જશે તો પ્રજાના નાશનું પાપ મને લાગશે અને ધનના લોભથી જગતમાં મારી નિંદા તો થશે જ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તે પ્રકાંડ વિદ્વાન કશ્યપે ધ્યાન કરીને જોયું ત્યારે તેને ખબર પડી કે રાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. પરીક્ષિત રાજાનો અંતિમ સમય આવી ગયો છે. ધ્યાન દ્વારા આ હકીકત જાણી લીધા પછી ધર્માત્મા કશ્યપ તક્ષક પાસેથી ધન લઈને ઘેર જતા રહ્યા. કશ્યપને ઘેર મોકલીને 7મા દિવસે રાજા પરીક્ષિતનો પ્રાણ હરવા માટે તક્ષક ખૂબ જ ઉતાવળે હસ્તિનાપુર જવા નીકળ્યો. નગરને ચેવાડે ઊંચા મહેલ પર પરીક્ષિત રાજા બેઠા હતા. ખૂબ જ સાવધાની સાથે મણિ, મંત્ર અને ઔષધિની વ્યવસ્થા કરીને તેમની રક્ષા કરવામાં આવી હતી. ત્યારે તક્ષક ચિંતામાં પડી ગયો. તેને થયું, જો હું રાજાનો દંશ નહીં મારી શકું તો બ્રાહ્મણ મને શાપ આપશે. તેની બીકથી તે મનમાં ગભરાવા લાગ્યો. તેને ધ્યાનપૂર્વક વિચાર કર્યો કે આ ઊંચા મકાનમાં દાખલ કઈ રીતે થવું. આ રાજાને બ્રાહ્મણે શાપ આપ્યો છે. આ મૂર્ખ રાજાએ બ્રાહ્મણનું અપમાન કર્યું હતું. પાંડુના વંશમાં આવો દુષ્ટ રાજા કોઈ થયો નથી જેણે તપસ્વી મુનિના ગળામાં મરેલો શાપ મિટાડી દીધો હોય. આવું ધૃણિત કર્મ કરનાર રાજાને અંતિમ સમય આવી ગયો છે. તેને અશુભ ફળ ભોગવવું પડશે. આવું જાણીને પોતાના નિવાસ સ્થાને રક્ષકો રાખ્યા છે અને નિશ્ચિંત થઈને પોતે મહેલમાં બેઠા છે અને મૃત્યુ સાથે પણ દગો કરવા ધારે છે. પરંતુ બ્રાહ્મણના શાપને યથાર્થ ઠેરવવા હું કઈ રીતે તેને મારી નાખવામાં સફળ થઈ શકું? મૃત્યુ ટળી શકતો નથી. આ વાતથી રાજા બિલકુલ અજાણ છે. તેથી જ તો રક્ષકોનો પહેરો રાખીને પોતે મહેલના ઉપર જઈને આનંદપૂર્વક બેઠા છે. દેવ શક્તિ અમોઘ છે. જો તેણે રાજાનું મૃત્યુ અવશ્યમેવ નક્કી કરી લીધું છે તો કરોડો યત્ન કરવા છતાં પણ તે કઈ રીતે બચી શકશે? હું મૃત્યુનો શિકાર બની ચૂક્યો છું. આવું જાણવા છતાં પણ આ રાજાએ જીવતા રહેવાનો મનસુબો સેવ્યો છે અને તેથી જ તે નિશ્ચિંત થઈને સુરક્ષિત સ્થાને જઈને બેઠો છે. ખરેખર તો રાજાનું અત્યારે કર્તવ્ય છે કે દાન, ધર્મ વગેરે ઉત્તમ કર્મ કરે. આનાથી દુઃખ દૂર થાય છે અને આયુષ્ય વધે છે. જો આયુષ્ય ન વધ્યું, મૃત્યુનો સમય પાસે આવી ગયો તો સ્નાન, દાન વગેરે પવિત્ર કર્મ કરીને આ લોકમાંથી જનારને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. અન્યથા નરકની યાતનાઓ ભોગવવી પડે છે. આ રાજાની પાસે બ્રાહ્મણને દુઃખી કરવાનું પાપ તો હતું જ અને ઉપરથી ભયંકર બ્રાહ્મણનો શાપ છે તે વધારાનો. હવે તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. તેને કોઈ ટાળી શકે એમ નથી. રાજાની પાસે હવે તો કોઈ બ્રાહ્મણ પણ નથી જે તેને સત્ય વાત કહી શકે કે વિધાતાએ નક્કી કરેલું મૃત્યુ નિશ્ચિત છે.
આ પ્રમાણે વિચાર કરીને તક્ષકે પોતાની પાસે રહેનારા સર્પને તપસ્વીઓના રૂપમાં રાજાની પાસે મોકલ્યા. તેઓ રાજાની પાસે ફળફૂલ લઈને ગયા. તક્ષક એ કીડાના રૂપમાં એ ફળમાં ભરાઈને બેઠો અને રાજા પાસે પહોંચવા ઉત્સુક થયો. ફળો લઈને બધા જ સર્પો તરત જ ઘેરથી નીકળ્યા. રાજભવનના દરવાજા પાસે જઈને ઊભા રહ્યા. મહારાજનો ભવ્ય ભવન ત્યાં જ હતો. સિપાહીઓ તપસ્વીઓને જોઈને આવવાનું કારણ પૂછ્યું. તપસ્વીના વેશમાં આવેલા સર્પોએ કહ્યું, અમે બધા મહારાજના દર્શન કરવા તપોવનથી આવ્યા છીએ. અભિમન્યુ પુત્ર પરીક્ષિત આ કુળના સૂર્ય છે. આ સુરવીર નરેશની આકૃતિ અત્યંત મનોહર છે. અમે લોકો અથર્વવેદના મંત્રોનો પ્રયોગ કરીને રાજાને દીર્ઘજીવી બનાવવાના વિચારથી અહીં આવ્યા છીએ. તમે મહારાજને વિનંતી કરો કે આપને મળવા માટે મુનિઓ આવ્યા છે. અમે લોકો રાજા ઉપર અભિષેક કરીને તેમને મનવાંછિત ફળ આપીને પાછા જતા રહીશું. અમે ભરતવંશી રાજાઓના દ્વારે આવા દ્વારપાલ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી, જે રાજા સાથે તપસ્વીઓને પણ મળવામાં અવરોધ ઊભો કરે. અમે ત્યાં સુધી જવા ઈચ્છીએ છીએ જ્યાં રાજા બિરાજ્યા છે. અમે આશીર્વાદ આપીને રાજાનું કલ્યાણ કરીશું, પરંતુ આજ્ઞા મળ્યા વિના જવાના નથી. શિવજી કહે છે, તપસ્વીઓની આ વાત સાંભળીને તેમને બ્રાહ્મણ સમજીને દ્વારપાલોએ રાજાનો જે આદેશ હતો તે તેમને કહી સંભળાવ્યો અને કહ્યું, અમારા માનવા પ્રમાણે આજે આપ લોકોની મહારાજ સાથેની મુલાકાત થશે નહીં. તેથી તમે બધા આવતીકાલે આ રાજભવનમાં ફરીથી આવજો. મુનિવરો બ્રાહ્મણોના શાપથી ભયભીત થઈને રાજાએ કરેલી વ્યવસ્થાને કારણે તેમના મહલમાં કોઈનો પણ પ્રવેશ થઈ શકશે નહીં. આ વાત તદ્દન સત્ય છે. ત્યારે બ્રાહ્મણોએ દ્વારપાલને કહ્યું, આ ફળ, મૂળ અને જલ બ્રાહ્મણોના આશીર્વાદ છે. તમે આ પદાર્થોને તો રાજા પાસે પહોંચાડી દો. આવું કહેવાથી દ્વારપાલોએ પરીક્ષિત રાજાને જઈને કહ્યું, કેટલાક તપસ્વીઓ ફળ લઈને આવ્યા છે. રાજાએ આજ્ઞા આપી કે જે ફળ મૂળ તે અહીં લઈ આવો અને તેમને પૂછો કે કયા કારણથી અહીં તેઓ પધાર્યા છે. આવતીકાલે સવારે ફરી પધારવાની કૃપા કરે. તેમને મારા પ્રણામ કહેજો. તેમને કહી દેજો કે આજે હું મળી શકું એમ નથી. દ્વારપાળ દરવાજા પાસે ગયા અને તેમની પાસે અત્યંત વિનમ્ર ભાવે ફળ મૂળ સ્વીકારી રાજા પાસે પહોંચાડી દીધા. ત્યારે બ્રાહ્મણ વેશ દ્વારી સર્પો ત્યાંથી પાછા ફરી ગયા. પરીક્ષિત રાજાએ ફળોને હાથમાં ઉઠાવી મંત્રીઓને કહ્યું, સુહૃદો, તમે બધા આજે આ ફળ ખાઓ. બ્રાહ્મણો દ્વારા અપાયેલા ઉત્તમ ફળો હું પણ ખાઉં છું. ઉત્તરાનંદન પરીક્ષિતે આ પ્રમાણે કહીને મંત્રીઓને ફળ આપી દીધા અને રાજા સ્વયં એક પાકેલું ફળ હાથમાં લઈને તેને ખાવા માટે ચીર્યું. ફળને ચીર્યું ત્યારે તેમાંથી એક નાનો કીડો નીકળ્યો. તે કીડાની આંખો કાળી હતી અને શરીર લાલ હતું. તેના પર મહારાજની દ્રષ્ટિ પડી. મંત્રીઓએ પણ તે કીડાને જોયો. તે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. રાજાએ મંત્રીઓને કહ્યું, હવે મને સાપના દંશનો જરા પણ ભય નથી, કારણ કે હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. હવે હું બ્રાહ્મણોનો શાપ માથે ચડાવું છું. આ કીડો મને કરડી લે. આમ કહીને પરીક્ષિત રાજાએ તે કીડાને પોતાના ગળામાં લગાડ્યો. સૂર્યાસ્ત થતાં જ ગળામાં લગાડેલો તે કીડો તક્ષક નાગના રૂપમાં ફેરવાઈ ગયો. તેની આકૃતિ અત્યંત બિહામણી ભયંકર હતી. તે પોતે કાળનું જ આબેહૂબ સ્વરૂપ લાગતો હતો. તેણે રાજાના શરીરે વીંટળાઈને રાજાને દંશ માર્યો. મંત્રીઓ આશ્ચર્યમાં પડી ગયા. તે બધા શોકગ્રસ્ત થઈને રોવા લાગ્યા. તે ભયંકર સર્પને જોઈને મંત્રીઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. તેઓ ત્યાંથી નાસી ગયા. બધા દ્વારપાલો ચીસો પાડવા લાગ્યા. ત્યાં હાહાકાર થઈ ગયો. તક્ષક નાગની ફેણથી ઘેરાયેલા પરીક્ષિત રાજાનું અપાર પરાક્રમ અદ્રશ્ય થઈ ગયું. તે ન કંઈ બોલી શક્યા કે ન ક્યાંય જઈ શક્યા. તક્ષકના મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ જેવું ભયંકર ઝેર નીકળ્યું અને તેણે રાજાને ઝાડ્યા. તે જ ક્ષણે રાજાના પ્રાણ ચાલ્યા ગયા. રાજાનું જીવન સમાપ્ત કરીને તક્ષક નાગ પ્રાણીઓને બાળતો તુરંત અંતરિક્ષમાં ચાલ્યો ગયો. પૃથ્વી પર બધા પ્રાણીઓ તેને જોતા જ રહી ગયા. પ્રાણ નીકળી ગયા પછી પરીક્ષિત રાજા બળી ગયેલા વૃક્ષની જેમ જમીન પર ફસડાઈ પડ્યા. તેમના મૃત્યુથી બધા લોકોએ રોકકળ શરૂ કરી દીધી. અધ્યાય 9 અને 10 સંપૂર્ણ. બહુલ શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.